ભગવાનને વાલ કરવાનો અને આપણે આ બેનું બધું ભેગું મળી વાલનું તો શાક કરી નાખ્યું. ઘીરે આવે એટલે શું બનાવ્યું, શેનું શાક બનાવ્યું તો કે વાલનું. બહુ સારું. મારે નાવા જાવું, તું વાલ દે. काम करी लो, काज करी लो, परी लो, परी लो, परी लो, काम करी लो, काज करी लो, परी लो, परी लो, परी लो, परी लो। काम करी लो, काज करी लो, भरी लो पानी लाओ, भरी लो।
બધા બાળકો ગામના અસલ હાવીજના બસલા હોય એવા છે હો. કાકા જેવા જોઈ લે બધા હોય નહીં બોલ બટા દીકર બોલ રમેશભાઈ લાખાણી જેમાં શું હોય એ બરોબર છે કે અમારું સન્માન કર્યું કહેવાય પણ ભેટ તો ગુરુદેવમાં જ બોલી નાખવાની અમારા નામની બોલી નાખવાની દાદી ઉકાભાઈ ગુરુદેવની ભેટમાં 100 રૂપિયા આપે છે. દાદા ગૌજીભાઈ સડોદર વાળા ગુરુદેવની ભેટમાં 100 આપે છે. બરજી વિટલેશ રાય ત્યારે નવલી
પ્રભુ તો વ્રજમાં વ્રજજનો ઉપર કૃપા કરવાને માટે પધાર્યા હતા. તો પ્રભુ અંતર્યામી છે, એ જાણી ગયા કે આ એક નથી આવ્યા. એના ઘર પાસેથી આમ પધાર્યા. આ ગોપી એના ઉમરામાં બેઠી બેઠી મોતીની માળા પરોવતી હતી. ભગવાન ત્યાંથી આમ પધાર્યા ને એક કાંકરી મારી. પણ હવે એ કાંકરી મારીને પણ આમ જોયું કોણ હતું એ ખબર ન પડી. પણ ભગવાનના ચરણારવિંદના દર્શન થયા એને. એવા ચરણારવિંદ રૂપાળા એને કોઈ દી નહોતા જોયા. કે આટલા બધા ચરણારવિંદ રૂપાળા કોના હશે? મન ચરણારવિંદમાં વયું ગયું ભેગું. પાછી મોતીની માળા પરોવવા માંડી ને તો માળા પરોવવાનું કામ હોય રહ્યું નહીં. એ મૂકી દીધું, ઘરકામમાં લાગી. ઘરમાં રહોડામાં જાય ઘડીક ને વળી બેડરૂમ બાજુ જાય, કઈ કામની દઈશ પડે નહીં. પણ ઘડીક બાઈને જાય, ઘડીક ઘરમાં આવે ને જીવડો આકુળ વ્યાકુળ થાય ને રેવાય નહીં, કહેવાય નહીં, સેવાય નહીં, એવું થઈ ગયું. મન છે ને એ ચરણારવિંદમાં વયું ગયું. પછી એને નક્કી થઈ ગયું કે આ ઈ જ હોય. આખા વ્રજમાં બધાય જાય છે તો એ કે હું નથી ગઈ, આવું કઈ હશે. તો એને નક્કી કરી લીધું અને દોડીને ભાગી નંદ ભવનમાં જઈ અને ભગવાનના એને આખા સ્વરૂપના દર્શન કર્યા. એ દર્શન કરવા માત્રથી એને દ્રઢ નક્કી થઈ ગયું, પાછી ઘરે જ ન ગઈ. નંદ યશોદાજીને વિનંતી કરવા માંડી, તારા લાલાને લાડ લડાવીશ, તારી ગાયોની સેવા કરીશ, તારી સેવા કરીશ. મારે હવે ત્યાં નથી જવું, હવે એ નહીં હોરવે નહીં આવી. સાણવાહી તું ભલે કરવું પડે પણ એ નવ લખી ગાયું નું ને અટાણથી આ રખડે એનું. તો આ ગોપીનું નક્કી થયું મનનું. એટલે ભગવાન કે તો આપણું નક્કી, પણ નક્કી નથી એનું કાંઈ નક્કી નહીં. અને ભગવાન એના માટે એમ કે તો આપણું નક્કી નહીં. નિશ્ચયના મેલમાં વસે મારો વાલનો. જેનું નક્કી છે એના મહેલમાં ઠાકોરજી બિરાજે, તો નક્કી કરવું જ પડે. આચાર્યજી દ્વારા આપણો ભગવાન સાથે સંબંધ બાંધી દીધો, સંબંધ બાંધી દીધો, હસ્તમેળાપ કરાવી દીધો. હસ્તમેળાપ કરાવ્યા પછી સેવા તો કરવી પડે ને ભાઈ. કલ્પેશ કરે છે ને, દાળ ભાત કરી દે, શાક કરી દે, જગાડે, સવારે ઉઠો, સેવા કરવી પડે. હવે ઈ લૌકિક વર્ગની જો આ લગ્ન થયા પછી આવી સેવા કરવાનું ફરજિયાતમાં હોય, ન કરે તો એને નો રાખે. એમાં અલૌકિક વર મહાપ્રભુજીએ નક્કી કરી દીધો, હસ્તમેળાપ કરાવી દીધો. પછી એને દાળ ભાત ને કોકમ વાળી દાળ નો કરી દે તો એ નો રાખે, કાઢી મેલ છે. તો બ્રહ્મસંબંધ લીધા પછી એને યાદ કરીએ, એની સેવા કરીએ, ફરિયાદ ન કરીએ, ફરીને યાદ કરીએ તો એ રાખે. અરે રાખો પોતાની કરી
ઉકાભાઈ ઢાઢી ઓલા ગરદની ભાઈ હરેશભાઈ રહ્યા ને એ કે ઉકાભાઈ કે ને રોડી રાંધી રેસિયાન ખાતે ખીચડી બનાવે એમ 4 વાગ્યા નવના બધા કલેવો કરતા જાય ને ખીચડીનો એ રોડી રાધી રે ઠાકોરજીની સામગ્રી બનાવવાની આપો ઠાકોરજીની સામગ્રીની રીત છે તો આપણે ઘરે પણ ખીચડી બનાવી હોય તો એને સુંદર જલથી દાળ ને ચોખા ધોવા પડે સાફ કરવી પડે તો આ તો ઠાકોરજીની સામગ્રી દયારામભાઈ કેવા સુંદર શબ્દો રચિત કર્યા રચિત કર્યું અમારા રખોડી વાળા છે ને ભાઈ ખીચડિયા છે હા એને ખબર હોય ભાઈ મધુરો આપશે ને દેખાય ભાઈ રંગોળી વાળા મધુરો વિનુભાઈ વિનુભાઈ ને આ મધુરો આપશે ને દેખાય આ મધુરો તાપ તલખરાનો થાય બહેનોનો વિષય છે તમને ન ખબર પડે જો આપણા હરિભાવની કહેવત હતી શિયાળાનું છાણું અને નાનપણનું આ નાણું એને નાણું બે નાણું ઊંધું પકડાય જાય નાનપણનું તો આખી જિંદગી આવે મધુરો તાપ કરવા માટે છાણા જોઈએ દયારામભાઈ એવા શબ્દો રચિત કર્યા